વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે લંબાઈ અંતરનું માપન ચાલે છે. એમાં સૂક્ષ્મ અંતરોના માપન માટે વર્નિયર, માઇક્રોમીટર, સ્ફેરોમીટરની વાત કરી. ત્યારબાદ ખૂબ જ મોટા અંતર માટે દ્રષ્ટિ સાંવેદની રીત, ગ્રહના પરિમાણનું માપન કર્યું. ત્યાર પછી અતિ સૂક્ષ્મ અંતર અણુ કે પરમાણુના માપનની વાત કરી. એમાં આણ્વિક સ્તરની રીત પણ જોઈ. ઓલિક એસિડના અણુના પરિમાણનું માપન કર્યું 10⁻⁹ મીટર. હવે એના લગતું એક ઉદાહરણ આવે છે. એ ઉદાહરણ માત્ર સમજવા માટે છે, એમાં કોઈ ગણતરી છે નહીં, તો એ આપણે જોઈશું. ટેક્સ્ટબુક પ્રમાણે એનો નંબર છે ઉદાહરણ નંબર 2.5. જો ન્યુક્લિયસનું પરિમાણ જે 10⁻15 મીટર થી 10⁻14 મીટરના વિસ્તારનું છે, વધારીને એક તીક્ષ્ણ પિનની અણી જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટર થી 10⁻4 મીટર પ્રમાણે છે. ન્યુક્લિયસનું પરિમાણ એકદમ સૂક્ષ્મ ન્યુક્લિયસ હોય, નાનું તો 10⁻15 મીટર હોય. સામાન્ય ન્યુક્લિયસ 10⁻14 મીટર હોય છે. જ્યારે તીક્ષ્ણ પિનની અણીનો વિસ્તાર છે, એકદમ પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટર થી 10⁻4 મીટર છે. એટલે આના કરતા આ માપ ઘણું મોટું છે. કેટલા ગણું છે? ગુણોત્તરો એટલે ખબર પડી 10⁻10 ગણું છે. આ મોટી કિંમત છે. આના ભાગ્યા તમે આ કરો તો -15 10 માં તો +15 થઈ જાય. -5 એટલે 10 વધે. આના ભાગ્યા કરો તો પણ આ જ આંકડો આવશે. એટલે આપણે કહી શકીએ કે ન્યુક્લિયસના પરિમાણ કરતા તીક્ષ્ણ પિનની અણીના પરિમાણ 10⁻10 ગણું મોટું છે. હવે અહીંયા પરમાણુનું રેખાચિત્ર દર્શાવ્યું છે. આ ન્યુક્લિયસ છે અને આખો પરમાણુ છે. તો ન્યુક્લિયસ કરતા પરમાણુના પરિમાણ છે 10⁻10 ગણું છે. એવું આના પરથી ઇનડાયરેક્ટલી આપણે કહેવા માંગે છે કે ન્યુક્લિયસનો જે વિસ્તાર છે, એનું જે પરિમાણ છે, એના કરતા પરમાણુનું પરિમાણ 10⁻10 ગણું વધારે છે. હવે એને આપણે વ્યવહારિક રીતે સમજીએ તો જો 10⁻5 ને 10⁻15 અંતર આપણે જોઈ શકતા નથી, એવી કોઈ વસ્તુ આપણી સામે છે નહીં, એટલે સમજવું થોડું અઘરું પડે. એટલે અહીંયા એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માની લો કે પરમાણુ જે છે, પરમાણુને આપણે 1 મીટર ત્રિજ્યાનો ગોળો વિચારી લઈએ. 1 મીટર ત્રિજ્યાનો ગોળો, 1 મીટર ત્રિજ્યા, 2 મીટર વ્યાસ, આખો એક ગોળો વિચારો. એવડો મોટો પરમાણુ છે એમ ધારી લો. તેમાં ન્યુક્લિયસ કેટલું હશે? 10⁻10 માં ભાગનું, એટલે તીક્ષ્ણ પિનની અણી જેટલું હશે એમ આપણે કહી શકીએ કે 1 મીટર ત્રિજ્યાનો ગોળો જો પરમાણુ હોય ને, તેમાં તીક્ષ્ણ પિનની અણી જેટલું ન્યુક્લિયસ હોય છે. કારણ કે 1 મીટરની સરખામણીએ આ ખૂબ નાની કિંમત થશે. તો આ રીતે પરમાણુની સાપેક્ષ ન્યુક્લિયસ કેટલું સૂક્ષ્મ છે તે સમજી શકાય છે. તો ન્યુક્લિયસના પરિમાણ 10⁻15 મીટર થી 10⁻14 મીટર છે. તીક્ષ્ણ પિનની અણીનો વિસ્તાર 10⁻5 થી 10⁻4 મીટર છે. એટલે આના કરતા 10⁻10 ગણું છે. જો આપણે પરમાણુને 1 મીટર ત્રિજ્યાનો ગોળો માની લઈએ, તેમાં તીક્ષ્ણ પિનની અણી જેટલું માત્ર ન્યુક્લિયસ હોય છે. એટલે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર તો ખાલી છે, એકદમ સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ છે, એમાં ન્યુક્લિયસ હોય છે. એટલે ન્યુક્લિયસ કરતા પરમાણુના પરિમાણ છે 10⁻10 ગણા છે એમ પણ કહી શકાય. એટલે સામાન્ય રીતે પરમાણુના પરિમાણ છે, જો ન્યુક્લિયસમાં -15 ને -14 અને પરમાણુમાં 10⁻10 આવે છે, એટલા ગણા વધારે છે જોઈ શકાય. એટલે સામાન્ય રીતે ધારો કે પરમાણુના પરિમાણ આપણે લખીએ તો 10⁻10 મીટરની આસપાસ જોવા મળે છે. જો આપણે આ 15 લઈને ચાલીએ તો આના કરતા આ કિંમત છે 1 લાખ ગણી છે. આના કરતા આ કિંમત છે 10,000 ગણી છે. મોટા ન્યુક્લિયસ કરતા પરમાણુના પરિમાણ 10,000 ગણા છે અને નાના ન્યુક્લિયસ કરતા લાખ ગણા છે. તો આ રીતે જો તીક્ષ્ણ પિનની અણી છે અને ન્યુક્લિયસ માની લે તો 1 મીટર ત્રિજ્યાનો ગોળો પરમાણુ થશે. એટલે એના કરતા લાખ ગણો કે 10,000 ગણો એમ જોઈ શકાય છે. તો આ સમજવા માટે છે. તો યાદ શું રાખવાનું છે કે પરમાણુ ખૂબ જ મોટો વિસ્તાર છે, એની સરખામણીએ ન્યુક્લિયસ અતિ સૂક્ષ્મ છે. 10,000 નો કે લાખનો ભાગ છે. હવે આ ઉદાહરણ અહીંયા સમાપ્ત થઈ ગયું. ફક્ત આમાં આટલું લખવાનું છે. બાકીનું તમારે જે ડેઈલી હોમવર્ક કરવાનું છે એના માટે આપણે એક પીડીએફ મોકલેલી છે. એ પીડીએફ એટલે ગયા વર્ષે મેં જે વિદ્યાર્થીઓને લખાવેલી છે તે એક નોટ જ છે. દરેક ચેપ્ટરની આ રીતે તમને મળતી રહેશે. એમાં દરેક પ્રશ્ન
વિગતવાર એનો જવાબ દરેક ઉદાહરણ, સ્વાધ્યાય વગેરે લખેલું છે. એ તમારે રોજ જેટલું ચાલે, જ્યારે જ્યારે આપણો લેક્ચર હોય જેટલું ચાલે પછી એ PDF માંથી લખવાનું રહેશે. બરાબર? અહીંયા માત્ર સમજવાનું રહેશે. હવે નવા ટોપિકની વાત કરીએ. પ્રશ્ન સ્વરૂપે તો તમને PDF માં મળી જશે. એ છે લંબાઈનો વિસ્તાર. તમે કહેશો અત્યાર સુધી લંબાઈનો વિસ્તાર તો ચાલી રહ્યો છે, પણ લંબાઈનો વિસ્તાર જ એટલો મોટો છે કે એનો અંત એટલો સહેલાઈથી થતો નથી. એકદમ સૂક્ષ્મ અંતર, મોટા અંતરો, અતિ સૂક્ષ્મ અંતર વગેરેની આપણે વાત કરીએ. હવે તમામની ટૂંકમાં ચર્ચા કરવાની છે ને એના માટેના એકમોની વાત પણ કરવાની છે કે આપણે આ ચેપ્ટરની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એમાં પહેલી 3 રાશિઓ મહત્વની છે, લંબાઈ, દળ અને સમય. તો એના માપનની આપણે વાત કરવાના છે. અત્યાર સુધી જે લંબાઈનું માપન ચાલી રહ્યું છે જે હવે અંત તરફ છે, પછી દળનું માપન શરૂ થશે. તો લંબાઈના વિસ્તારની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનની અંદર લંબાઈ એટલે અંતર પણ તમે કહી શકશો. ભૌતિક વિજ્ઞાનની અંદર લંબાઈનું સૂક્ષ્મ માપ, સૂક્ષ્મ અંતર ન્યુક્લિયસનું પરિમાણ છે. 10⁻14 મીટર, -15 લો તોય કોઈ વાંધો નથી. આંકડાઓની માયાજાળમાં બહુ ફસાવાની જરૂર નથી પડતી. તો ભૌતિક વિજ્ઞાનમાં સૂક્ષ્મ અંતર, સૌથી નાનું અંતર 10⁻14 મીટર છે. સૌથી મોટું અંતર કેટલું છે? અવલોકિત તારા વિશ્વની લંબાઈ જે 10⁻26 મીટર આવે છે. સમગ્ર અવલોકિત તારા વિશ્વની લંબાઈ આવી ગઈ 10⁻26 મીટર. ફક્ત આપણી ગેલેક્સીની વાત કરતા હોય તો 10⁻21 મીટર આવે છે. તો ભૌતિક જ્ઞાનમાં મોટું અંતર 10⁻26 મીટર અને નાનું અંતર છે 10⁻14 મીટર. તો આના કરતા કેટલા ગણો છે? આ બેનો તમે ગુણોત્તર લો. 10⁻26 મીટર ભાગ્યા, અહીંયા લખીએ 10⁻+26 મીટર ભાગ્યા 10⁻14 મીટર. તો આ મીટર તો ઉડી જશે, -14 અંશમાં ને +14 થાય એટલે 10⁻40 થશે. તો ભૌતિક વિજ્ઞાનમાં ક્યારેક MCQ સ્વરૂપે પૂછી શકાય કે હેતુલક્ષી પ્રશ્નમાં ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈના માપક્રમનો વિસ્તાર કેટલો? તો કે 10⁻14 મીટર થી 10⁻26 મીટર. ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈના માપક્રમનો ગુણોત્તર કેટલો? 10⁻40. અહીંયા મીટર નહીં લખવાનું, ગુણોત્તરમાં એકમ ઉડી જાય છે. કદાચ તમે 40 ને બદલે અહીંયા 41 લખો ને તો પણ સાચું જ છે. અહીંયા -15 લખો તો પણ સાચું, કારણ કે અહીંયા -15 આવશે તો આપોઆપ ગુણોત્તર 41 થઈ જશે. જૂની આપણી ટેક્સ્ટબુક હતી એમાં -14 થી +26 એટલે 40 હતા. હવે NCERT માં ક્યારેક અહીંયા -15 પણ લઈ લે છે તો અહીંયા 41 પણ આવી શકે છે. એનાથી કોઈ ફરક પડવાનો નથી. હવે જરા એકમોની વાત કરીએ તો નાના એકમોમાં આપણી પાસે ફર્મી છે. ફર્મી FM, એને ફેમ્ટોમીટર પણ કહેવામાં આવે છે, જે રસાયણ વિજ્ઞાનની અંદર પણ તમે ભણશો. તો એક ફર્મી, એક ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર થશે. આપણે -15 સુધી જવાનું છે, એનો એકમ મળી ગયો છે, નાનો એકમ એટલે ન્યુક્લિયસના પરિમાણને અનુરૂપ રહેશે. ત્યારબાદ એક બીજો નાનો એકમ આવે છે જે પરમાણુના પરિમાણને અનુરૂપ છે, એંગસ્ટ્રોમ. એની ઉપર નાનું આ રીતનું મીંડું મૂકવાનું હશે. એક એંગસ્ટ્રોમ 10⁻10 મીટર, જે આગળ ટોપિકમાં આપણે ચર્ચા કરેલી છે. તો આ નાના એકમ થયા. હવે જરા મોટા એકમોની વાત કરીએ તો એમાં એક આવે છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, કેપિટલ AU. એસ્ટ્રોનોમિકલ યુનિટ આ એકમ શું દર્શાવે છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર બદલાય છે. આપણે જાણીએ છીએ લંબવૃત્તીય કક્ષા છે, ક્યારેક એકદમ નજીક આવી જાય તો ક્યારેક એકદમ દૂર ચાલી જાય પૃથ્વી સૂર્યથી, પણ સરેરાશ શબ્દ વાપરેલો છે એટલે ચાલશે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. એક AU એટલે 1.496 મીટર. જે હોશિયાર વિદ્યાર્થીઓના આંકડો તરત યાદ આવી ગયો છે, આ ક્યાં આવી ગયો છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્યના પરિમાણનું માપન કરેલું હતું ને, ઉદાહરણ 2.4 ની અંદર આંકડો આવી ગયો છે. બરાબર, તો એસ્ટ્રોનોમિકલ યુનિટ થયું. ત્યારબાદ એનાથી મોટો એકમ આવે છે પ્રકાશ વર્ષ, લાઇટ યર. પ્રકાશ વર્ષ એટલે શું છે? એક વર્ષમાં પ્રકાશને કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી વધારે ઝડપ સ્પીડ કોઈની હોય તો તે પ્રકાશની છે. કેટલી આવે છે? પ્રકાશની ઝડપ, સામાન્ય રીતે ઝડપ કે વેગ, વેલોસિટી હોય તો v સંજ્ઞા વપરાય છે, પણ પ્રકાશની ઝડપ અચળ છે ને એટલે એના માટે કોન્સ્ટન્ટ c વપરાય છે.
2.99 આવે પણ આપણે 3 જ લેવાનું. 3 ગુણ્યા 10 નો 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે. કદાચ તમે આગળ ભણતા હો તો અહીંયા કિલોમીટરમાં ફેરવી દો તો 3 ઘાત નીકળી જાય. 5 ઘાત વધે, 5 ઘાત તો લાખ કહેવાય. તો ઘણા એવું પણ કહે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે આ રીતે SI એકમમાં ચાલવાનું. તો પ્રકાશની ઝડપ છે 3 ગુણ્યા 10 નો 8 મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં પ્રકાશ છે 3 ગુણ્યા 10 નો 8 ઘાત મીટર, એટલે 3 લાખ કિલોમીટર અંતર કાપી જાય 1 સેકન્ડમાં. તો એ પ્રકાશને વર્ષ આપવામાં આવે તો કેટલું બધું અંતર કાપી જશે? એ જ અંતર આ છે. 1 વર્ષમાં પ્રકાશે કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. 1 પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10 નો 15 ઘાત મીટર આવે છે. કઈ રીતે આપણે ગણતરી પણ કરી શકીએ છીએ, એવું નથી. આપણે જાણીએ છીએ ઝડપ એટલે અંતરના છેદમાં સમય, તો અંતર એટલે ઝડપ ગુણ્યા સમય કહેવાય. 1 સેકન્ડમાં પ્રકાશ આટલા મીટર અંતર કાપે છે, તો વર્ષમાં કેટલા કાપશે? તો વર્ષની સેકન્ડ વડે ગુણી દો. તો આપણે શોધવું છે અંતર, ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે 3 ગુણ્યા 10 નો 8 મીટર પ્રતિ સેકન્ડ ને સમય છે 1 વર્ષ. હવે અહીંયા સેકન્ડ છે, અહીંયા વર્ષ છે, એવું છે ને. તો આ વર્ષને સેકન્ડમાં ફેરવવું પડશે. તો વર્ષના દિવસો કેટલા આવે છે? 365 પર 25 માં લઈ શકો, 365 રાખીએ. વર્ષમાં આટલા દિવસો આવશે. દરેક દિવસને 24 કલાક આવશે. દરેક કલાકને 60 મિનિટ ને દરેક મિનિટને 60 સેકન્ડ આવશે. એટલે આ સેકન્ડમાં થઈ ગયું, એટલે આ સેકન્ડ ઉડી જાય અને ફાઇનલ જવાબમાં મીટર આવે. તો d બરાબર અહીંયા હું મીટર લખી દઉં છું. હવે આંકડાઓની માયાજાળ. અહીંયા 10 નો 8 ઘાત છે, જે ઘણા બધા ઘાત આવશે. પહેલા જે મીંડા સામે દેખાય છે લઈ લઈએ. અહીંથી એક મીંડું લઈ લો, અહીંથી એક મીંડું લઈ લો. અહીંયા 8 ઘાત ને બીજા 2 મીંડા આપણે લઈ લીધા, એટલે કેટલા થઈએ? 10 નો 10 ઘાત. એ આપણે 15 ઘાત સુધી આવવાનું છે ને આવી શકશે. ઘણા મોટા આંકડાઓ છે. દરેક વિદ્યાર્થી પાસે સાદું કેલ્ક્યુલેટર હશે, મારી પાસે પણ છે. ગણતરી કરીએ. 3 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કેટલા આવે છે? 946,080 આટલું આવે છે. પૂર્ણાંક છે એટલે અહીંયા પોઈન્ટ ગણાય છે. એટલે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર એક આંકડા પછી પોઈન્ટ જોઈએ છે. એટલે આ બાજુ કશું પડશે 1 2 3 4 ને 5. અહીંયા હું પોઈન્ટ મૂકું તો 5 ઘાત પ્લસ થઈ જાય. એટલે 1 પ્રકાશ વર્ષ, 1 લાઇટ યર કેટલા હશે? 9.46 10 નો 15 ઘાત મીટર. 1 વર્ષમાં પ્રકાશે કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહે છે. 1 પ્રકાશ વર્ષ એટલે 9.46 10 નો 15 ઘાત મીટર આવે છે. જાતે ગણતરી ચેક કરવાની. n થી એક મોટો એકમ આવે છે, 15 ઘાત અહીંયા 16 ઘાત આવે છે. પાર્સેક કહેવામાં આવે છે. પાર્સેક થોડો અટપટો એકમ છે, એ આપણે કઈ રીતે સમજી શકીએ તે જોઈએ. પાર્સેક. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે, ધારો કે અહીંયા સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે, એમની વચ્ચેનું અંતર એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. આને આપણે ચાપ માની લઈએ. બરાબર? આ ચાપ છે, મોટામાં મોટી ચાપ. અને નાનામાં નાનો ખૂણો એટલે ત્રિજ્યા, અંતર ઘણું વધારે થશે. એકદમ નાનામાં નાનો ખૂણો એટલે કયો છે? આપણે ખૂણાનો મોટો એકમ રેડિયન છે, n થી નાનો અંશ, n થી નાનો મિનિટ ને સૌથી નાનો સેકન્ડ છે. તો આટલી મોટી ચાપ 1 સેકન્ડનો ખૂણો બનાવે. તો 1 સેકન્ડનો ખૂણો બનાવવા માટે ખૂબ દૂર જવું પડે. તો આ જે ખૂણો આવે છે 1 સેકન્ડ. તો આ જે અંતર આવશે ને એ 1 પાર્સેક હશે. વ્યાખ્યાયિત કરવું હોય તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે, જે અંતરે 1 સેકન્ડનો ખૂણો અંતર છે તે અંતરને 1 પાર્સેક કહેવામાં આવે છે. અથવા તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર, જે અંતરે 1 સેકન્ડનો ખૂણો આંતરે છે તે અંતરને 1 પાર્સેક કહેવામાં આવે. સિમ્પલ રીતે જોવા જઈએ તો અહીંયા જે ચાપ છે એ ખૂબ મોટી છે અને ખૂણો એકદમ નાનો છે, એટલે ત્રિજ્યા ખૂબ મોટી થશે. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી આપણે જાણીએ છીએ સમતલ કોણ d થીટા એટલે ચાપ. ધારો કે એને આપણે l કહી દઈએ અને ત્રિજ્યા એટલે r કહીએ. સમતલ કોણની વ્યાખ્યા ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ત્રિજ્યાના સૂત્રનો કરતા આ તો શું થશે? l ના છેદમાં d થીટા. તો l એકદમ મોટો, થીટા એકદમ નાનો, તો ગુણોત્તર મોટો બને એટલે r મોટો બને. એટલે આપણે મોટો એકમ મળી જાય પાર્સેક. ગણતરી કરીએ ને અહીંયા r
ચલો l એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. ચાપ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 10^11 મીટર. છેદમાં 1 સેકન્ડ આવે છે. સેકન્ડ તો ન ચાલે, રેડિયનમાં ફેરવવું પડે. સેકન્ડના ભાગ્યા 60 કરો, મિનિટ ભાગ્યા 60 કરો અંશ, ગુણ્યા પાઈના છેદમાં 180 કરો. રેડિયન આવું વારંવાર થોડું કરવાનું હોય, આપણે જાણીએ જ છે. 1 સેકન્ડના કેટલા રેડિયન થાય છે? ઉદાહરણ 2.4 માં આવી ગયું. 4.85 10^-6 રેડિયન થશે. અહીંયા મીટર. તો -6 10 એટલે +6 થાય ને, 11 તો છે એટલે 17 થઈ ગયા છે આપણે. 10^17 1.496 ભાગ્યા 4.85 કરવાનું રહેશે. 1.496 ભાગ્યા 4.85 0.308 આવ્યા. 0.308. તો પોઈન્ટ ને અહીંયા લઈ લો જમણી બાજુ, એક ઘાત ઓછો થઈ જશે. કેટલા આવે? 3.08 ગુણ્યા 10^16 મીટર. એને કહેવાય 1 પાર્સેક. આજે છે બરાબર. તો અહીંયા લંબાઈનું માપન, પહેલી મૂળભૂત ભૌતિક રાશિ જે લંબાઈ કે અંતર છે એનું માપન અહીંયા સમાપ્ત થાય છે. એટલે હવે બીજી ભૌતિક રાશિ દળનું માપન શરૂ થશે. ફરી એક વખત આ પ્રશ્નની વાત કરીએ. લંબાઈનો વિસ્તાર. તો ભૌતિક જ્ઞાનમાં સૌથી નાનું અંતર ન્યુક્લિયસનું પરિમાણ છે. ન્યુક્લિયસની સાઈઝ 10^-14 મીટર. હવે બીજી એક વસ્તુની ચોખવટ કરી દો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા સુધી એમાં કન્ફ્યુઝ ન રહે એટલા માટે. ન્યુક્લિયસની સાઈઝ એટલે ન્યુક્લિયસના પરિમાણ. પરિમાણ એટલે શું? ત્રિજ્યા કે વ્યાસ? બંને લઈ શકાશે. તમે કહેશો ત્રિજ્યા કરતા વ્યાસ તો બમણો છે. બમણો છે, બે ગુણાકારમાં આવશે તો ઘાતમાં તો ફરક નહીં પડે ને. ચલો ન્યુક્લિયસની ત્રિજ્યા તમે r 10^-14 મીટર લો તો વ્યાસ કેટલો થઈ જાય? 2r. એટલે 2 ગુણ્યા 10^-14. તો આપણે ફક્ત ઘાતમાં જ લખવો હોય તો અહીંયા 14 આવે ને અહીંયા 14 જ આવે. આ બે થી કઈ ઘાતમાં ફરક નથી પડવાનો. અહીંયા 10 હોય તો અહીંયા ઘાતમાં ફરક પડે. એટલે 10 ની સાપેક્ષ 2 ને તો અવગણી શકો છો તમે. અને આમાં આ માપ ચોક્કસ નથી હોતું, આશરે હોય છે. એટલે એમાં થોડો ઘણો ફરક ચાલે. એટલે હવેથી યાદ રાખવાનું છે, ન્યુક્લિયસના પરિમાણ એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કે વ્યાસ ગમે તે બોલશો તો ચાલશે, કારણ કે ઘાત આવે છે એટલે 2 થી ફરક નહીં પડે. તો ન્યુક્લિયસના પરિમાણ 10^-14 મીટર છે. હા, 10^-15 મીટર એટલે એનો 10મો ભાગ થઈ જશે. અવલોકિત વિશ્વની લંબાઈ 10^26 મીટર છે. તો એવું પૂછે ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનો વિસ્તાર. વિસ્તાર એટલે નાની કિંમતથી લઈને મોટી કિંમત, એને વિસ્તાર કહેવાય. 10^-14 મીટર થી 10^26 મીટર. પણ ગુણોત્તર બોલે ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈના માપક્રમનો ગુણોત્તર. ગુણોત્તર એટલે મોટી કિંમત ભાગ્યા નાની કિંમત. એટલે એક ઘાત આવશે, આંકડો આવશે, એને કોઈ એકમ નહીં આવે તો એ કેટલો આવે? એટલે 10^40 અથવા 41. ત્યારબાદ એકમો જોઈએ તો નાનો એકમ છે 1 ફર્મી ફેમ્ટોમીટર 10^-15 મીટર છે. 1 એંગસ્ટ્રોમ 10^-10 મીટર છે. પછી 1 નેનોમીટર તો તમે જાણો જ છો. 1 નેનોમીટર 10^-9 મીટર થાય છે. મોટા એકમની વાત કરીએ, એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. 1.496 ગુણ્યા 10^11 મીટર થાય. 1 AU એટલે પ્રકાશ વર્ષ. 1 વર્ષમાં પ્રકાશે કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. 1 સેકન્ડમાં પ્રકાશ આટલા મીટર અંતર કાપી શકે તો વર્ષમાં કેટલું કાપે? તો વર્ષની સેકન્ડ જોઈએ. વર્ષનો એકમ છે, સમયનો એકમ છે. તો વર્ષના દિવસો 365, દરેક દિવસની 24 કલાક, દરેકની 60 મિનિટ 60 સેકન્ડ. તો સાદું ભાગવું 9.46 10^15 મીટર. ત્યારબાદ પાર્સેક આવે છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એને તમે ચાપ તરીકે લઈ લો તો જે અંતર 1 સેકન્ડનો ખૂણો બનશે 1 પાર્સેક કહેવાશે. એટલે 1 AU લંબાઈની ચાપ જે અંતરે 1 સેકન્ડનો કોણ અંતરે તેને 1 પાર્સેક કહેવામાં આવે છે. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પ્રતિ ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે ચાપ ભાગ્યા ખૂણો. ચાપ મોટામાં મોટી 1 AU લીધેલ છે આટલા મીટર, અને ખૂણો નાનામાં નાનો 1 સેકન્ડ લીધેલ છે, પણ એને રેડિયનમાં ફેરવવો પડે. -6 10 માં ગયા પ્લસ છે એટલે 10^17. 1.496 ભાગ્યા 4.85 કહ્યું,
0.308 તો 3.08 10 નો 16 ઘાત મીટર એટલે 1 પાસેટ થશે. એ લંબાઈનું માપન સમાપ્ત થયું. ડેઈલી જે ચાલે તે તમારે પીડીએફ માંથી 2 વાર લખવાનું રહેશે, એક વખત ફેર બુકમાં, એક વખત રફ બુકમાં. મને પર્સનલી સેન્ડ કરવાનું. રફ બુક વાળું છે કાગળમાં લખીને મને તમે વોટ્સએપમાં પર્સનલી સેન્ડ કરી શકો છો. ફેર બુક વાળું તો ગમે ત્યારે તમે આખી ફેર બુક બતાવી શકો, શાળા શરૂ થાય ત્યારે પણ હું જોઈ શકીશ.